હેલો સ્ટુડન્ટ્સ આપણે યુનિટ 2 સુધી કરી ગયા. હવે આપણે યુનિટ 3 કરવાનું છે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં કોણ શું કરશે તે વિશે આપણે આ લેસનમાં વાત કરવાની છે. એમાં જોઈએ એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ 1. લુક એટ ધીસ ફોટોગ્રાફ. આ ફોટોગ્રાફને જોવો. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. આ જે છે આનંદ પ્રાઇમરી સ્કૂલની એથ્લેટિક ટીમ છે. જો સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કમ. ફોટોગ્રાફર આવ્યા તે પહેલાની બેઠક વ્યવસ્થા આપેલી છે. એમાં જોવો તમે ફોટોગ્રાફ જોઈ લો તો એમાં જો પેલી આગળની રો છે તેમાં 4 ગર્લ્સ છે. પછી બીજી રો છે તેમાં કોણ છે? વચ્ચે એના કોચ બેઠા છે અને બાજુમાં એના પ્રિન્સિપલ મેડમ બેઠા છે અને આજુબાજુ બે સાઈડ ડાબી સાઈડ અને જમણી સાઈડ બે બોય છે અને પાછળ 3 ગર્લ ઊભી છે અને એની પાછળ સ્કૂલનું બોર્ડ મારેલું છે આનંદ પ્રાઇમરી સ્કૂલ. જો હવે નીચે આપેલું છે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ. એમાં ફ્રન્ટ રો સુનિતા, મિતાલી, પ્રીતિ એન્ડ અંકિતા એટલે કે સૌથી આગળની રોમાં સુનિતા છે, મિતાલી છે, પ્રીતિ છે અને અંકિતા છે. પછી છે ફર્સ્ટ રો. ફર્સ્ટ રોમાં કોણ છે? તો કે જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા બ્રેકેટમાં આપેલું છે કોચ, મિસિસ દેસાઈ બ્રેકેટમાં આપેલું છે પ્રિન્સિપલ, પરવેઝ અને જોય. એમાં કોણ છે ફર્સ્ટ રોમાં? તો કે જયરાજ છે, પછી નિશાંત છે, પછી કોચ બેઠા છે મિસ્ટર સરવૈયા, એની બાજુમાં મિસિસ દેસાઈ છે તે આચાર્ય છે અને એની બાજુમાં પરવેઝ અને જય છે. પછી સેકન્ડ રો એમાં બ્રેકેટમાં લખ્યું છે તો કે સ્ટેન્ડિંગ એટલે કે ઊભા છે સેકન્ડ રોમાં સલમા, સેજલ એન્ડ સરિતા. લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. નીચેનું ડિસ્ક્રિપ્શન છે તે વાંચો અને સાંભળો. એમાં જોવો બિફોર ધ ફોટોગ્રાફર કમ એટલે કે ફોટોગ્રાફર આવ્યા એ પહેલા સલમા, સેજલ એન્ડ સુનિતા વેર ઇન ફ્રન્ટ ઓફ ધ રો એટલે કે સલમા, સેજલ અને સુનિતા છે તે ફ્રન્ટ રોમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ ધ મિસ્ટર સરવૈયા. નિશાંત અને જયરાજ છે એ મિસ્ટર સરવૈયાની ડાબી બાજુમાં હતા. સુનિતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી છે એ તેમની પાછળ ઊભા હતા. પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. આચાર્ય મેડમ છે તે સેન્ટરમાં છે, વચ્ચે છે. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ છે તે પરવેઝની પાછળ છે અને અંકિતા છે તે જોયની પાછળ હતી. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફીઝ. સલમા અને સુનિતા છે તે ટ્રોફીમાં એટલે કે તેને ટ્રોફી પકડી હતી. હેલ્ડ ટ્રોફીઝ એટલે શું થાય? તો કે ટ્રોફી પકડી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. સ્કૂલનું બેનર છે તે વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ એટલે કે શું થાય? તે રીડેબલ એટલે શું થાય? તો કે વંચાયેલું હોવું. તે વંચાયેલું ન હતું. વોઝ નોટ એટલે કે વંચાતું નહોતું. પછી જોવો બીમાં શું કીધું છે તે જોઈએ આપણે. મિસ જાડેજા ઇઝ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસ જાડેજા છે તે સ્કૂલના સાયન્સ ટીચર છે, વિજ્ઞાનના શિક્ષક છે. સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. તે સારા ફોટોગ્રાફર છે. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ અને તે આના ઓફિશિયલ ફોટોગ્રાફર પણ છે સ્કૂલના. સી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તે બધા ટીચર્સને જાણે ઓળખે છે અને બધા વિદ્યાર્થીઓને પણ ઓળખે છે. પ્યુપિલ્સ એટલે શું થાય? તો કે વિદ્યાર્થીઓ. સી મેડ સમ ચેન્જીસ ઇન સિટિંગ અરેન્જમેન્ટ. તેણે સિટિંગ અરેન્જમેન્ટ હતી એટલે કે બેઠક વ્યવસ્થા હતી તેમાં થોડોક બદલાવ લાવ્યો. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન એટલે કે તેની સૂચનાઓ સાંભળો અને વાંચો. હવે જોઈએ મિસ જાડેજા છે તે કઈ રીતે બેઠક વ્યવસ્થા કરે છે. લેટ્સ મેક ધ ફોટોગ્રાફર મોર બ્યુટીફુલ. ચાલો આપણે ફોટોગ્રાફને વધારે સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. એના માટે આપણે થોડાક બદલાવ લઈ આવવા પડશે. તો જુઓ એમાં ઓલ એથ્લેટિક્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી એટલે કે બધા એથ્લેટિક્સ
મને સાંભળો, મને ધ્યાનથી સાંભળો. જો એમ શું કહે છે પછી બોયઝ, પેલા બોયઝને કહે છે છોકરાઓ, પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. એટલે કે વેકેટ એટલે શું થાય તો કે જગ્યા કરી દેવી. તમે ગર્લ્સ માટે પહેલી રોમાં જગ્યા કરી દો. થેન્ક યુ. પછી કહે છે આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલીને કહે છે કે મહેરબાની કરીને તમારા કોચની નેક્સ્ટ રહ્યો એટલે કે પછી રહ્યો. મિસ્ટર સરવૈયા, વેર ઇઝ મેડમ યોગિની. મિસ્ટર સરવૈયા એટલે કોણ કે છે આ તો કે ઓલા ફોટોગ્રાફર, સાયન્સ ટીચર જે ફોટોગ્રાફર છે તે મિસ્ટર સરવૈયાને પૂછે છે કે યોગિની મેડમ ક્યાં છે. હેલો યોગિની. પછી શું કહે છે કે હેલો યોગિની પ્લીઝ. પછી કહે છે પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ ધ પ્રિન્સિપલ મેડમ. તમે આચાર્યશ્રીની રાઇટ સાઇડ એટલે કે જમણી બાજુ સ્થાન ગ્રહણ કરો, એટલે કે તેની બાજુમાં બેસો. થેન્ક યુ વેરી મચ એટલે કે ખૂબ જ ધન્યવાદ. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. પછી અંકિતા અને સેજલને કહે છે કે મહેરબાની કરી તમે તમારા યોગા ગાઈડ છે તેની પછી બેસો. વેરી વેલ એટલે કે ખૂબ જ સરસ. ઓલ યુ 4 બોયઝ અને તમે 4 છોકરાઓ, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. તમે બીજી રોમાં ઊભા રહી જાઓ. સ્ટેન્ડ એટલે શું થાય તો કે ઊભું રહેવું. ધેટ્સ પરફેક્ટ. પછી એ લોકોએ કર્યું હશે અને પછી કીધું કે તે યોગ્ય છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ ધ થ્રો ટીમ કમ ફોરવર્ડ, સીટ ઇન ધ ફ્રન્ટ રો. એટલે કે એમાં શું કહે છે તો કે એથ્લેટ ટીમ તમે આગળ આવો. કમ ફોરવર્ડ એટલે શું થાય તો કે આગળ આવો. સીટ ઇન ફ્રન્ટ રો તમે ફ્રન્ટ રોમાં બેસો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમાને કીધું કે તું વચ્ચે બેસ. મિડલ એટલે શું થાય તો કે વચ્ચે. ક્વાઇટ ફાઇન એટલે કે સરસ. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ચાલો આપણે ટેબલની વચ્ચે ટ્રોફી મૂકીએ, ટેબલની ઉપર. પુટ એટલે શું થાય તો કે મૂકવું. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. મને એડજસ્ટ કરવા દો બેનરને. પાછળનું સ્કૂલનું બેનર હતું ને આનંદ પ્રાઇમરી સ્કૂલનું, તે એડજસ્ટ કરવા દો. વેરી વેલ. નાવ પ્લીઝ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. જો શું કરે છે મહેરબાની કરીને બધા વિજેતાઓ, વિનર્સ એટલે શું થાય તો કે વિજેતાઓ, કેમેરા સામે જુઓ, લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ અને પહોળી સ્માઇલ આપો. એટલે ફોટો પાડતા હોય ત્યારે આપણે સ્માઇલ આપીએ ને તે. 1 2 3 ક્લિક. પછી કહે છે ક્લિક કરવા માટે. 1 2 3 ને પછી ફોટો ક્લિક કરે છે. લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. આ નીચે જે ફોટોગ્રાફ આપ્યા છે તેને ધ્યાનથી જોવાના છે. વિચ ફોટોગ્રાફ શો સ્ટુડન્ટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસિસ જાડેજા, એ ઓર બી. આ બે ફોટોગ્રાફને ધ્યાનમાં જોઈએ તો કયો ફોટોગ્રાફ છે તે મિસિસ જાડેજાએ કીધું એ પ્રમાણે ગોઠવેલા છે. તો આમાં શું આવશે આન્સર તો કે એ. એમાં તમે જુઓ કે કોચ છે એ વચ્ચે પ્રિન્સિપલ મેડમ બેઠા છે, તેની રાઈટ સાઈડ છે તે યોગિની મેડમ બેઠા છે અને લેફ્ટ સાઈડ છે તે એના કોચ બેઠા છે. પછી પાછળ 4 બોયઝ ઊભા છે. આગળ ઓલે મિતાલીને વચ્ચે બેસવાનું કીધું હતું, આગળ તે વચ્ચે બેઠી છે. ટેબલ ઉપર ટ્રોફી પણ રાખેલી છે. એટલે આપણું પહેલું પિક્ચર છે તે સાચું છે. ઓકે. બીજા પિક્ચરમાં જુઓ છે તો એ જ રીતે, પણ એમાં શું છે તો કે ગર્લ્સ છે તે આડાવડી બેઠી છે. દેખાય છે? ઓકે ચલો હવે આપણે જોઈએ ડી. એમાં શું છે રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. એટલે કે તમારે સાચા ફોટોગ્રાફ વિશે લખવાનું છે. જો મેં તમને આમાં પહેલેથી આન્સર લખેલા આપી દીધેલા છે, આપણે અત્યારે ખાલી સમજીએ છીએ. નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. હવે બધા બોયઝ છે તે સેકન્ડ રોમાં છે.
They all are standing. તે બધા ઊભા છે. સલમા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ રો. આગળની રોમાં કોણ છે? તો કે સલમા, સરિતા અને સુનિતા. ધે આર ડેશ. તેઓ બેઠા છે. સિટિંગ એટલે શું થાય? તો કે બેસવું. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપલ. મિસિસ દેસાઈ છે તે કોણ છે? તો કે આચાર્ય છે. સી ઇઝ સિટિંગ ઇન ધ ડેસ્ક. એટલે એ ક્યાં બેઠા હતા? તો કે વચ્ચે બેઠા હતા. તો એ મેં બ્લેન્કમાં શું લખ્યું? તો કે મિડલ. ડેશ ઇઝ ધ કોચ. કોચ કોણ હતા? તો કે મિસ્ટર સરવૈયા હતા. એટલે મેં બ્લેન્કમાં આન્સર લખ્યો મિસ્ટર સરવૈયા. હી ઇઝ સિટિંગ ટુ ધ ડેશ સાઇડ ઓફ પ્રીતિ. તે પ્રીતિની લેફ્ટ સાઈડ છે, એટલે કે ડાબી બાજુ છે. ડેશ ઇઝ યોગા ગાઈડ. તમારા યોગા ગાઈડ કોણ છે? તો કે યોગીની મેમ. સી ઇઝ સિટિંગ ટુ ધ ડેશ સાઇડ ઓફ મિતાલી. તે મિતાલીની કઈ સાઈડ બેઠા છે? તો કે ડાબી સાઈડ બેઠા છે. તો આન્સર આવશે લેફ્ટ. ધ ટ્રોફીસ આર ડેશ. ટ્રોફીસ છે તે ક્યાં હતી? તો કે મિડલમાં હતી. ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ટેબલની વચમાં હતી. ડેશ ઇઝ ધ ફોટોગ્રાફર. ફોટોગ્રાફર કોણ છે? તો કે મિસ જાડેજા. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2 એટલે કે પ્રવૃત્તિ 2. There is a science fair at Anand Cluster Resource Center today. હવે એમાં જો સાયન્સ ફેર એટલે શું થાય? તો કે વૈજ્ઞાનિક મેળો છે. ક્યાં છે? તો કે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં છે. અને ક્યારે છે? તો કે આજે છે. જીસીઆરટી ઈ છે એનું શોર્ટ ફોર્મ છે. રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCS. લેટ્સ લિસન ટુ હિમ. મિસ્ટર આહિર છે તે તેની મુલાકાતે આવે છે. ચાલો તેને સાંભળીએ. એમાં બતાવેલું છે આપણને નમસ્કાર, એટલે કે આપણે જાય તો કે નમસ્કાર કહીએ નોર્મલી. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. બધાને ખૂબ જ અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડલ્સ. હું તમારા સાયન્સ પ્રોજેક્ટ અને મોડલ્સથી ખૂબ જ ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ. લો કોસ્ટ math teaching models and Android application for roll call are very interesting. આ જે છે એ પ્રોજેક્ટ્સના અને મોડલ્સના નામ છે. સોલર મોબાઈલ ચાર્જર એટલે શું થાય? તો કે સૂર્યપ્રકાશથી મોબાઈલ ચાર્જ થાય તેવું હતું. પછી ફૂડ પ્રિઝર્વેશન એટલે કે ખોરાક હોય, કોઈ બી જમવાની વસ્તુ હોય કે એવું વસ્તુ હોય તેને કઈ રીતે પ્રિઝર્વ કરવું, એટલે કે કઈ રીતે સાચવવું, એની બધી ટેકનિક્સ હતી. પછી લો કોસ્ટની ટેકનિક હતી. એમાં શું લો કોસ્ટ એટલે શું થાય? તો કે સૌથી ઓછી કિંમતે આપણે વધુ ફાયદો મળે તેવું મોડલ. એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. અને એન્ડ્રોઈડ એપ્લિકેશન એટલે કે ફોનમાં જે બધી એપ્લિકેશન્સ આવે એ એપ્લિકેશનનું એડવાન્સ સ્ટેપ તે ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંયાના વિદ્યાર્થીઓ હતા તે ખૂબ જ કોન્ફિડન્ટ હતા, એટલે કે વિશ્વાસુ હતા. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તેણે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું ગઈકાલે ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમાં CRCS. તે ત્યાં માધાપરની મુલાકાતે ગયા અને કુકમાં CRCS. CRCS એટલે કે ત્યાં પણ સાયન્સ ફેર હતો, એનું નામ છે. એટ માધાપર એટલે કે માધાપરમાં આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન ધ લો રેઇન ફાર્મિંગ. ત્યાં તેને કયો પ્રોજેક્ટ ગમ્યો? તો કે ઓછા વરસાદમાં ખેતી કરવાનો. લો રેઇન એટલે શું થાય? તો કે સૌથી ઓછો વરસાદ, અને ફાર્મિંગ એટલે તો કે ખેતી કરવાની ક્રિયા. એટ કુકમાં અ સેલ ફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. હવે ફોનમાં કેવું મોડલ હતું? તો કે વોઇસ ટ્રાન્સલેટર એટલે કે અવાજ બદલી શકે તેવું મોડલ હતું. તે ખૂબ જ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને હું આવતીકાલે વલસાડ રાજ્યમાં જઈશ મુલાકાત લેવા માટે. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડલ્સ. હું ત્યાં તમારા મોડલ્સ વિશે વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ ફેર સેન્ટર એટ ધ ધરમપુર. હું
ધરમપુરના વૈજ્ઞાનિક મેળામાં પણ મુલાકાત લઈશ. જો આમાં છે ને મેં અમુક વર્ડ નીચે અંડરલાઈન કરી છે, તો એ તમને શું શો કરે છે, શું દર્શાવે છે? તો કે પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, અમુક જે વર્ડ છે તે પાસ્ટ ટેન્સ દર્શાવે છે અને અમુક જે છે તે ફ્યુચર ટેન્સ દર્શાવે છે. તો જુઓ આમાં જો મેં એમ પેલા સ્ટાર્ટિંગના ફર્સ્ટ લાઇનમાં જો મેં એમની નીચે અંડરલાઈન કરેલી છે, તો ત્યારે વાત કઈની થાય છે? તો કે આજના દિવસની થાય છે ને. આજનો દિવસ એટલે શું થયું? આપણો પ્રેઝન્ટ ટેન્સ થયો. પછી વાત થાય છે તે ભૂતકાળની થાય છે, એટલે કે પાસ્ટ ટેન્સની વાત થાય છે. એટલે જો આઈ વોઝ ભુજ એટ યસ્ટરડે, યસ્ટરડે છે એટલે કે ગઈકાલ, એ શું દર્શાવે? તો કે પાસ્ટ ટેન્સ દર્શાવે. તો અહીંયા વાત એ 3 લાઈનમાં કેની કરી? તો કે ગઈકાલની કરી. પછી જુઓ લાસ્ટ પેરેગ્રાફ, એમાં ભવિષ્યની વાત કરે છે કે હવે તેઓ શું કરશે એની વાત કરી છે. જુઓ વિલ વિઝિટ, કોઈ બી સેન્ટેન્સમાં વિલ અથવા તો શેલ આવે તે શું દર્શાવે? તો કે ફ્યુચર ટેન્સ દર્શાવે. તો આમાં તમને એકી સાથે 3 ટેન્સ જોવા મળ્યા. સમજાણું કે જે મિસ્ટર આહિર છે તેણે આજની વાત કરી, ગઈકાલે તેણે શું કર્યું હતું એની પણ વાત કરી, અને આવતીકાલે તે શું કરશે એની પણ વાત કરી. પછી જોવો બી, fill in the blanks using the information in activity 2A. એક્ટિવિટી 2A માં છે એની માહિતીને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પણ મેં તમને કીધું હતું, સમજાવ્યું હતું કે યસ્ટરડેમાં શું થાય છે, ટુડેમાં શું થાય છે અને ટુમોરોમાં શું થાય છે એના વિશે વાત કરવાની છે. જો એમાં ફર્સ્ટ છે યસ્ટરડે એટલે કે ગઈકાલે. મિસ્ટર આહિર વોઝ ડેઝ યસ્ટરડે. મિસ્ટર આહિર ક્યાં હતા ગઈકાલે? તો કે ભુજમાં હતા. તો આન્સર શું આવશે? ભુજ. હી વિઝિટેડ ડેઝ એન્ડ ડેઝ CRC. તે ક્યાં જવાના હતા? તો કે માધાપર અને કુકમાં જવાના હતા. પછી ટુડે, ટુડે એટલે શું થાય? તો કે આજે. આજે તેઓ ક્યાં છે? હી ઇઝ એટ ડેઝ ટુડે. આજે તેઓ ક્યાં હતા? તો કે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં હતા. The students at Anand CRC days confident. તો એમાં શું છે? આર વેરી કોન્ફિડન્ટ. તમે આગળના પેરેગ્રાફમાં જોશો તો એમાં આ લાઈન છે, The students at Anand CRC are very confident. CRCના જે વિદ્યાર્થીઓ હતા તે ખૂબ જ વિશ્વાસુ છે. ટુમોરો એટલે કે શું થાય? આવતીકાલે. He will visit district tomorrow. તે કેની મુલાકાતે જવાના હતા? તો કે વલસાડની. He will also visit at ધરમપુર. તે સાયન્સ સેન્ટર હતું, ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર હતું, તેમાં તેની મુલાકાતે જવાના છે. હવે જોવો તમારા શિક્ષક તેમની 3 દિવસ ગઈકાલ, આજ અને આવતીકાલ એની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. હવે શું કરવાનું છે કે હું આજે શું કરું છું એ હું તમને કહીશ, ને ગઈકાલે શું કર્યું એ કહીશ, અને આવતીકાલે હું શું કરવાની છું તેની વાત આપણે કરશું. પણ તમે શું કરશો એની પણ વાત કરવાની છે. જુઓ એક્ઝામ્પલ તમને નીચે આપ્યું છે. એમાં પહેલું જુઓ, આઈ કુક દાળ રાઈસ યસ્ટરડે. મેં ગઈકાલે દાળ ભાત બનાવ્યા હતા. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. હું આવતીકાલે ખીચડી અને કઢી બનાવીશ. તો અહીંયા 2 ટેન્સની વાત થઈ. મેં તમને મારા ગઈકાલની વાત કરી અને આવતીકાલની વાત કરી. પછી જોવો એક્ઝામ્પલ બી, આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે મેં કબડ્ડી રમી. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હું સાંજે ખોખો રમીશ. તો અહીંયા બી પાસ્ટ ટેન્સની અને ફ્યુચર ટેન્સની વાત કરી. અને પ્રેઝન્ટમાં અત્યારે આપણે શું કરીએ છીએ? તો કે સ્ટડી કરીએ છીએ, તો એ આપણું થયું પ્રેઝન્ટ ટેન્સ. પછી જોવો ડી, there will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair. હવે વલસાડમાં જવાના છે તેના પ્લાન વિશે નીચે તમારે ઓલા ટેબલમાં આપેલું છે. તો કે ક્યાંનું છે? તો કે વલસાડનું છે, BRC. ત્યાં મિસ્ટર આનંદ હતા, તે મિસ્ટર આહિર હતા, એ જવાના હતા. તો જો આપણે એનું ટાઈમ ટેબલ સમજીએ કે એ કઈ રીતે સાયન્સ ફેરમાં કામ કરશે.
તો જો એમાં કેટલા ટીચર્સ છે તો કે અંકિતભાઈ છે, સલમાન ખાન, નીરુબેન, રેન્કુબેન, રજનીભાઈ, સાધનાબેન, સોમાભાઈ અને વિષ્ણુભાઈ એ એટલા સ્ટુડન્ટ ટીચર્સ છે. હવે સ્ટુડન્ટ કેટલા બધા છે? ઘણા બધા આપેલા છે. પછી તેની જવાબદારી વર્ક અને રિસ્પોન્સિબિલિટી એટલે શું થાય કે તેઓએ શું કામ કરવાનું છે સાયન્સ ફેરમાં તે, અને ટાઈમ અને કયા સમય દરમિયાન કરવાનું છે તે આપ્યું છે. તેમાં પહેલા જો અંકિતભાઈની વાત કરે છે. અંકિતભાઈ ટીચર છે. એના સ્ટુડન્ટ્સ કોણ છે તો કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. તે શું કામ કરશે તો કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ એટલે કે એન્ટ્રીની રજિસ્ટર કરશે કે જે લોકો આવશે તે કોણ કોણ આવશે તે મેન્ટેન રાખશે. કયા સમય દરમિયાન તો કે 9 થી 10:30 વચ્ચે. એમ એટલે શું થાય તો કે સવારનો ભાગ. સલમાન ખાન અને નીરુબેન એ બંને ટીચર સાથે કામ કરશે. એના સ્ટુડન્ટ્સ કોણ છે તો કે મેઘા, રોહિત અને દક્ષા. અલોટ ધ સ્ટોલ્સ તે છે એ સ્ટોલ્સ છે એ સંભાળશે. કયા સમય દરમિયાન તો કે 9 to 11 AM એટલે કે 9 થી 11ના સમય દરમિયાન. પછી છે રેણુકાબેન અને રજનીભાઈ. તેના સ્ટુડન્ટ્સ કોણ છે તો કે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તલસીમા. હવે તે લોકો શું કામ કરશે? ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશ પિન્સ, સેલો ટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. જે લોકોએ ભાગ લીધો છે તે લોકોને ટેબલ આપશે, ખુરશી આપશે, સેલો ટેપ્સ આપશે અને પિન આપશે. અને કયા સમય દરમિયાન તો કે 9 થી 11:30 9 to 11:30 AM. પછી જોવો સાધનાબેન અને સોમાભાઈ. એના સ્ટુડન્ટ્સ કોણ છે તો કે હરેશ, અજીત અને વંદના. હવે એ લોકો શું કરશે તો કે સર્વ ટી એન્ડ સ્નેક્સ તે નાસ્તો અને ચા પીરસશે. જે લોકો મહેમાન આવ્યા હોય જોવા માટે સાયન્સ ફેર એ લોકોને. તો કે કયા ટાઈમ દરમિયાન? એક તો 11 AM અને બીજું છે 2 PM એટલે કે સવારના 11 વાગ્યા અને બપોરના 2 વાગ્યે. વિષ્ણુભાઈના સ્ટુડન્ટ કોણ છે તો કે ભારતી અને તરુણ. વેલકમ જજ એન્ડ ગેસ્ટ તે જજ છે એને વેલકમ કરશે અને ગેસ્ટને એટલે કે મહેમાનોને વેલકમ કરશે. કયા ટાઈમે તો કે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઈવ જ્યારે મહેમાન આવશે ત્યારે અને 10 વાગે સવારના. પછી જોવો તમને ઈમાં ક્વેશ્ચન નંબર ઈમાં fill in the gaps based on the table and complete the paragraph. તમારે નીચેનો પેરેગ્રાફ છે એ ઓલા ટેબલની મદદથી પૂરો કરવાનો છે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ અને તમારે તમારા ક્લાસમેટ સામે આ પેરેગ્રાફ વાંચવાનો છે. The science fair committee members will reach dash at the 8 in the morning. ક્યાં પહોંચ્યા હતા કમિટીના મેમ્બર્સ તો કે CRCમાં. પાર્ટિસિપેન્ટ્સ ડેશ એન્ડ ડેશ આફ્ટર 9 AM એમાં શું આવશે તો કે વિલ રીચ એટલે કે તેઓ પાર્ટિસિપેન્ટ્સ એટલે શું થાય તો કે ભાગીદારો તે સવારના 9 વાગ્યા પછી પહોંચશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ડેશ ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો કે શું એ લોકો શું કામ કરતા હતા તો કે એન્ટ્રીઝ હતી રજિસ્ટર કરતા હતા. તો આપણો આન્સર આવશે વિલ રજિસ્ટર. આમાં બધા જવાબ વિલમાં શું કામ લખ્યા છે શેલ અને વિલથી તો કે આ ફ્યુચર ટેન્સ છે. આપણે ભવિષ્યની વાત કરીએ છીએ કે ભવિષ્યમાં કોણ કયું કામ કરશે તેના માટે છે. પછી જોવો નેક્સ્ટ રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. પછી છે ડેશ વિલ ગાઈડ ધેમ. અંકિતભાઈ હતા તે શું કરશે એને ગાઈડ કરશે. એના ટીચર કોણ છે તો કે અંકિતભાઈ છે. ડેશ એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. મેઘા એન્ડ રોહિત છે તે રજિસ્ટ્રેશન ટેબલ ની ગોઠવણી કરશે. They will allot stalls to the participants. તેઓ પાર્ટિસિપન્ટ્સ છે તેને અલોટ કરશે. There will be 5 sections in the science fair.
સાયન્સ ફેરમાં કેટલા સેક્શન્સ છે? તો કે 5 સેક્શન્સ છે. નીતા વિલ બી ધ વોલ્યુન્ટર ફોર ધ ફર્સ્ટ સેક્શન. નીતા છે તે પહેલા વિભાગની વોલ્યુન્ટર છે. She will give tables, chairs and pushpins and sellotapes. તે શું આપશે? તો કે ટેબલ આપશે, ખુરશી આપશે, સેલોટેપ આપશે અને પિન આપશે. તુષાર will volunteer the second section. તુષાર જે છે એ બીજા વિભાગનો વોલ્યુન્ટર છે. વોલ્યુન્ટર એટલે શું થાય? તો કે મેમ્બર, વન ટાઈપ ઓફ. દિવ્યેશ will look after the third section. દિવ્યેશ છે તે ત્રીજા સેક્શનમાં જોવા મળશે. તલસીમા will guide fourth section. તલસીમા છે તે ચોથા સેક્શનને ગાઈડ કરશે. રીટા will work for fifth section. રીટા જે છે તે પાંચમા સેક્શન માટે કામ કરશે. સલમાન ખાન and નીરુબેન will guide these 5 volunteers. સલમાન ખાન છે અને નીરુબેન તે 5 વોલ્યુન્ટર્સને ગાઈડ કરશે. હર્ષ, અજીત and વંદના will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. હર્ષ, અજીત અને વંદના તે ત્રણેય ચા અને નાસ્તો સવારના 11 વાગે અને બપોરના 2 વાગ્યે પીરસશે. ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજ. ભારતી અને તરુણ શું કરવાના છે? તો કે જજનું વેલકમ કરવાના છે. They will remain ready to welcome guests. તે લોકો મહેમાનોને વેલકમ કરવા માટે તૈયાર છે. Their principal sir will stay with them. તે લોકોના આચાર્યશ્રી છે તે લોકો સાથે રહેવાના છે. જોવો પછી નેક્સ્ટમાં શું કરવાનું છે એક્ટિવિટી એફમાં? તો કે એક્ટિવિટી 2D અને 2E છે એના ઉપરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. માં ફર્સ્ટ ક્વેશ્ચન જોવો. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? એમાં જેટલા સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ કેટલા છે એ કહેવાના છે. તો કે 16 સ્ટુડન્ટ છે. તમે ટેબલમાં જોશો અને કાઉન્ટ કરો એટલે 16 થશે. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? કેટલા હતા સ્ટોલ સાયન્સ ફેરમાં? તો કે 5 સ્ટોલ હતા. તો આપણે આન્સર લખો 5 સ્ટોલ્સ. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરવાનું હતું? તો કે સોમાભાઈ અને સાધનાબેન. ફોર્થ છે હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? રજિસ્ટ્રેશન ટેબલમાં કોણ બેસવાનું છે? તો કે મેઘા, રોહિત અને દક્ષા. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ સીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ? સીઆરસી છે તે કેટલી વાર ચા અને નાસ્તો સર્વ કરશે? તો કે 2 વાર. એક તો 11 વાગે અને એક 2 વાગે. તો અહીંયા તમારી એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે.